વાહ, ખાઈને મજા પડી ગઈ એવું સાંભળવા તૈયાર થઈ જાઓ। તો ફ્રેન્ડ્સ, રોટલીના રેગ્યુલર લોટમાંથી આજે હું તમને પરાઠો બનાવતા બતાવીશ, એ પણ ડુંગળીવાળો પરાઠો। એને ખાઈને તમને બિલકુલ તમે ભજીયા ખાતા હોય એવો ટેસ્ટ લાગશે, ખૂબ ઓછી મહેનતમાં બની જશે અને બહુ જ વધારે સુપર ટેસ્ટી પણ લાગશે। એના માટે અહીં મેં એક રોટલી સિમ્પલ જે લોટ આવે છે એ રીતે બાંધી અને વણી લીધેલી છે અને એમાં આપણને ગમતા બધા મસાલા આ રીતે ઉપરથી એમાં એડ કરવાના। તો જનરલ આપણે ધાણા જીરું, મરચું, હળદર, તમે ચાહો તો ગરમ મસાલો પણ એડ કરી શકો, આમચૂર પાવડર પણ એડ કરી શકો। એમાં મેં થોડુંક ઘી એડ કર્યું, દેશી ઘી, અને એને આ રીતે સ્પ્રેડ કરી લીધું, જે તમે હાથેથી પણ કરી શકો છો। ઉપરથી આ રીતે સફેદ તલ સ્પ્રેડ કરી દીધા અને આ રીતે ગોલ રાઉન્ડમાં એને વાળી દીધું। હવે વચ્ચેથી છરીની હેલ્પથી આપણે આ રીતે કટ લગાવીશું અને હું તમને જે રીતે ફોલ્ડ કરતા બતાવું છું એ રીતે આપણે એને ફોલ્ડ કરી લઈશું। ઉપરથી પણ થોડાક તલ એડ કરીશું જેથી એનો નટી ફ્લેવર ખૂબ સરસ લાગે। બીજી બાજુ પણ આ રીતે આપણે વાળી લઈશું અને એકના ઉપર એક આ રીતે મૂકી અને પછી કોળો જે લોટ હોય એ ડસ્ટ કરતાં પહેલાં આપણે એના ઉપર આ રીતે પાતળી સ્લાઇસમાં કાપેલી ડુંગળી આ રીતે છૂટી આપણે એડ કરવાની, થોડુંક દબાવવાનું, કોળો પાવડર છાંટવાનો અને હલકા હાથે આપણે એને વણી લેવાનો। તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ સિમ્પલ। હવે આ રીતે વણ્યા પછી આપણે એને ફ્રાય કરી લઈશું। તો જે રીતે નોર્મલી આપણે રોટલી ફ્રાય કરતા હોઈએ છીએ બસ એ જ રીતે આપણે એને ફ્રાય કરીશું। તો જુઓ, આપણે બહુ પાતળું નથી વણવાનું, થોડુંક જાડું રાખવાનું છે રોટલી કરતાં। તો આ રીતે અલટ પલટ કરવાનું છે। આજુબાજુથી તમે ઘી અથવા તેલ એડ કરી શકો। ઉપરથી પણ આપણે જનરલી જે રીતે રોટલી ફ્રાય કરતા હોઈએ એ રીતે તેલ કે ઘી વડે આપણે એને ફ્રાય કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી અને એકદમ અલગ જ તમને ટેસ્ટ લાગશે અને મહેનત વળી અડધી પણ નથી। જનરલી આપણે બનાવતા હોઈએ છીએ પ્યાજના પરાઠા, એમાં આપણે થોડીક મહેનત કરવી પડતી હોય છે, પણ આ રેગ્યુલર રોટલીના લોટમાંથી જ બની જાય છે। તો તમે જરૂરથી ચોક્કસ રીતે ટ્રાય કરજો। ઈચ્છો તો ઉપરથી તમે બટર પણ લગાડી શકો છો। અને જુઓ, આ રીતે મેં 2 પરાઠા રેડી કર્યા અને પછી તમને બતાવું છું તો કેટલો ફાઇન લાગે છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે। તો જુઓ, આ રીતે એની બધી પડત પણ છૂટી પડે છે, ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે। તમે ઈચ્છો તો તમે એને કડક પણ ફ્રાય કરી શકો છો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ